Multi-programming versus multi-processing versus multitasking. This is the question. આ બીજો ક્વેશ્ચન છે તમારા ક્વેશ્ચન બેંકમાં, રાઈટ? શું છે આ ત્રણનો ડિફરન્સ એ જોઈએ પહેલાં. મલ્ટી પ્રોગ્રામિંગ જેના અંદર આપણી જોડે એક સીપીયુ હોય છે અને આપણા રેમના અંદર ઓલરેડી ઘણી બધી પ્રોસેસ આવીને વેઇટ કરી રહી હોય છે અને સીપીયુ વન બાય વન દરેક પ્રોસેસને એક્ઝિક્યુટ કરે છે. મલ્ટી પ્રોસેસિંગના અંદર આપણી જોડે જે સીપીયુ હોય છે એની નંબર્સ ઓફ સીપીયુ કેપેસિટી વધારી દેવામાં આવી છે. મતલબ એક સીપીયુની જગ્યાએ અહીંયા વધારે 2 કે 2થી વધારે સીપીયુ હોય છે, જેના લીધે ઓછા ટાઈમના અંદર આપણે વધારે ટાસ્ક પરફોર્મ કરી શકીએ છીએ. મલ્ટીટાસ્કિંગ આપણને એવું કહે છે કે સેમ એ મલ્ટી પ્રોગ્રામિંગનું એક સબ વર્ઝન છે કે જ્યાં આપણી જોડે એક સીપીયુ અવેલેબલ હોય છે અને એને વન બાય વન દરેક જોબ એટલે કે દરેક પ્રોસેસીસ અસાઇન કરવામાં આવે છે અને ફિનિશ કરવામાં આવે છે. ઓકે, વધારે સારી રીતે સમજીએ. ડિફરન્સ જો તમને એક્ઝામમાં પૂછાય તો કઈ રીતે લખવો. મલ્ટી પ્રોગ્રામિંગ, ધ કનકરન્ટ રેડિડન્સી ઓફ મોર દેન વન પ્રોગ્રામ ઇન ધ મેઇન મેમરી ઇઝ કોલ્ડ મલ્ટી પ્રોગ્રામિંગ. મતલબ કે મેમરીના અંદર રહેલી એક કરતાં વધારે પ્રોસેસને રન કરાવવાનું કામ મલ્ટી પ્રોગ્રામિંગનું છે. ધ અવેબિલિટી ઓફ મોર દેન વન પ્રોસેસર પર સિસ્ટમ વિચ કેન એક્ઝિક્યુટ સેવરલ સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન ઇન પેરેલલ ઇઝ કોલ્ડ મલ્ટી પ્રોસેસિંગ. મતલબ એક ટાઈમ પર એક કરતાં વધારે ઇન્સ્ટ્રક્શનને પેરેલલમાં રન કરાવવાનું એક કરતાં વધારે સીપીયુની અવેબિલિટી છે એની માટે થઈને તો આ છે આપણું મલ્ટી પ્રોસેસિંગ. મલ્ટીટાસ્કિંગ આપણને શું કહે છે? ધ એક્ઝિક્યુશન ઓફ ધી મોર દેન વન ટાસ્ક સાયમલ્ટેનિયસલી ઇઝ કોલ્ડ મલ્ટીટાસ્કિંગ. મતલબ એક ટાસ્કને સાયમલ્ટેનિયસલી એ જમ્પ કરીને ફિનિશ કરવાનું કામ એ છે મલ્ટીટાસ્કિંગનું. નંબર ઓફ પ્રોસેસર આપણી જોડે કેટલા હોય છે એની વાત કરીએ તો મલ્ટી પ્રોગ્રામિંગના અંદર આપણી જોડે એક પ્રોસેસર હોય છે. મલ્ટી પ્રોસેસિંગના અંદર આપણી જોડે એક કરતાં વધારે પ્રોસેસર હોય છે, જ્યારે મલ્ટીટાસ્કિંગમાં પણ આપણી જોડે એક જ પ્રોસેસર હોય છે. મલ્ટી પ્રોગ્રામિંગના અંદર એક ટાઈમ પર એક જ પ્રોસેસ એક્ઝિક્યુટ થશે. ઓકે, જ્યારે મલ્ટી પ્રોસેસિંગના અંદર એક ટાઈમ પર એક કરતાં વધારે પ્રોસેસ એક્ઝિક્યુટ થઈ શકે છે બિકોઝ ઓફ આપણી જોડે વધારે સીપીયુઝ છે તો વધારે પ્રોબ્લેમ આપણે પર્ટિક્યુલર સેટ ઓફ ટાઈમમાં સોલ્વ કરી શકીએ છીએ. નંબર ઓફ વન બાય વન જોબ ઇઝ બિંગ એક્ઝિક્યુટેડ એટ અ ટાઈમ ફોર મલ્ટીટાસ્કિંગ. તો મલ્ટીટાસ્કિંગના અંદર એક પછી એક પ્રોબ્લેમને સોલ્વ કરવામાં આવે છે. અગર હું આને એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે સમજાવવાનો ટ્રાય કરું તો હું એક એઝ અ ફેકલ્ટી છું, તો હું એક તમારું સીપીયુ છું અને તમે એઝ અ સ્ટુડન્ટ્સ સેટ ઓફ સ્ટુડન્ટ્સ બહાર મારો વેઇટ કરી રહ્યા છો. હું એક સ્ટુડન્ટને મારી આગળ બોલાવું છું અને એમના પ્રોબ્લેમ સોલ્વ કરી રહ્યો છું અને મેં મારો ટાઈમ ક્વોન્ટમ ડિસાઇડ કર્યો છે કે હું 2 મિનિટમાં જેટલા પ્રોબ્લેમ સોલ્વ થશે એટલા કરીશ, પછી હું એને કહીશ તું પછી ફરી પાછો આવજે. તો આ જે હું એપ્રોચ ફોલો કરું છું આ છે મલ્ટી પ્રોગ્રામિંગ માટે છે. મલ્ટી પ્રોસેસિંગનો એપ્રોચ જો સમજવો હોય તો મોર દેન વન પ્રોસેસ કેન બી એક્ઝિક્યુટેડ એટ અ ટાઈમ અને અહીંયા મારી જોડે સીપીયુઝની કેપેસિટી વધી જાય છે. એટલે ક્લાસમાં હવે હું એકલો નથી, મારા જોડે બીજા 2-3 ફેકલ્ટીઝ છે જે આ પ્રોબ્લેમને સોલ્વ કરવામાં મને હેલ્પ કરે છે. તો જેટલા ફેકલ્ટીઝ વધારે એટલા જલ્દી બધા પ્રોબ્લેમ સોલ્વ થશે, રાઈટ? તો આ એપ્રોચ મલ્ટી પ્રોસેસિંગમાં ફોલો થાય છે. અને મલ્ટીટાસ્કિંગના અંદર હું સ્ટુડન્ટ્સ લોકોને કહું છું કે વન બાય વન સ્ટુડન્ટ્સ આવતા જશે, જ્યાં સુધી હું સ્ટુડન્ટ્સના બધા પ્રોબ્લેમ સોલ્વ નહીં કરી લઉં ત્યાં સુધી હું નેક્સ્ટ રાઉન્ડ પર શિફ્ટ નહીં થઉં. તો આ છે મલ્ટીટાસ્કિંગ.